નમસ્કાર મિત્રો અત્યારે જે ચૂંટણીનો માહોલ થઈ રહ્યો છે, આજે તમારી સમક્ષ રાજનીતિમાં રાજનેતા કયા યોગ હોવાથી એમના જીવનમાં ખૂબ સફળ થાય છે એવા યોગની આપણે ચર્ચા કરશું, સાથે દ્રષ્ટાંત પણ આપશું. મિત્રો, આજે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બે ગ્રહોના હિસાબે ખૂબ જ સુંદર રાજયોગ થતો હોય તો આવા રાજનેતા એમના જીવનમાં ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે, સાથે કૂટનીતિમાં ખૂબ જ હોશિયાર હોય છે. આવા રાજનેતા એમના શત્રુ હર હંમેશા પરાજય પ્રાપ્ત કરે છે, એમના શત્રુ એની સામે ટકી શકતા નથી. સાથે જો આ યોગનું નિર્માણ થતું હોય તો એમના પિતા તરફથી ખૂબ જ સંપત્તિની પ્રાપ્તિ થાય છે, માતા તરફથી ખૂબ પ્રેમ મળે છે, સહયોગ મળે છે. આવું જોવામાં આવ્યું છે. આ બે ગ્રહોની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલા યશની પ્રાપ્તિ માટે શુક્રની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે, અને કોઈ પણ નિર્ણય લેવો એના માટે ચંદ્ર બળવાનો હોય તો હંમેશા એ જાતક કોઈ પણ સારો નિર્ણય કરી શકે છે, એટલા માટે રાજનીતિમાં એ સફળ થાય છે. તો બે ગ્રહોની સ્થિતિ આપણે જોઈએ. મિત્રો, દ્રષ્ટાંત પણ આપીશ, પણ એ પહેલા આ રાજયોગની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, પણ આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. અને મિત્રો, આપણે જે ચર્ચા કરીએ છીએ આજે તુલા લગ્ન ઉપર ચર્ચા કરીએ છીએ. અલગ અલગ લગ્ન ઉપર આપણે ચર્ચા કરશું, સાથે અલગ અલગ ગ્રહોની સ્થિતિની આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરશું, બીજા વિડીયોમાં ચર્ચા કરશું. સાથે મિત્રો, આજે તુલા લગ્નમાં કયા ગ્રહોની સ્થિતિના હિસાબે આ રાજયોગનું નિર્માણ થાય છે એ ચર્ચા કરશું. જો મિત્રો તમારે કુંડળી બતાવી હોય તો નંબર આપ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સાથે મિત્રો, જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. પણ મિત્રો, આપની કુંડળી પ્રમાણે આપ સરળ ઉપાય કરી શકો, શાસ્ત્રોક્ત ઉપાય કરી શકો એવી આપની કુંડળીમાં પણ લખવામાં આવશે. મિત્રો, હવે ચર્ચા કરીએ રાજયોગની સફળતા માટે. તો સૌથી પહેલા મિત્રો, શુક્રની સ્થિતિ જોઈએ. આપની જન્મ કુંડળીમાં જો શુક્ર પ્રથમ સ્થાનમાં હોય, એટલે કે તુલા લગ્નના પ્રથમ સ્થાનમાં હોય તો આ રાજયોગ સફળ થાય છે. સાથે મિત્રો, કેન્દ્રમાં હોવાથી એમને માલવીય યોગ પણ કહેવામાં આવે છે. સાથે મિત્રો, ચંદ્રની સ્થિતિ જો શુક્ર પ્રથમ ભાવમાં હોય અને ચંદ્રમાં મિત્રો દશમ સ્થાનમાં હોય, જે કેન્દ્રનું સ્થાન ગણવામાં આવે છે. કેન્દ્રના 4 સ્થાનો છે મિત્રો. પ્રથમ સ્થાને કેન્દ્રનું સ્થાન ગણવામાં આવે છે, ચોથો ભાવ છે એને પણ કેન્દ્રનું સ્થાન ગણવામાં આવે છે, 7મા સ્થાને પણ કેન્દ્રનું સ્થાન ગણવામાં આવે છે, અને દશમ સ્થાને પણ કેન્દ્રનું સ્થાન ગણવામાં આવે છે. હવે ચંદ્રમાં દશમ સ્થાનમાં હોવાથી, પોતાની જ રાશિમાં હોવાથી ખૂબ જ સુંદર રાજયોગ નિર્માણ થાય છે. પ્રથમ ભાવની અંદર શુક્ર હોય અને દશમ ભાવની અંદર ચંદ્રમાં હોય તો આવા રાજનેતા ખૂબ જ સફળ થાય છે. મિત્રો, એનું ઉદાહરણ તમારી સમક્ષ રાખું છું. જે કોઈ પણ પ્રકારનું પદ ન હોવા છતાં, કોઈ પણ પદ ન લીધું હોવા છતાં આજે આપણે એને ખૂબ ઓળખીએ છીએ. એ છે મહાત્મા ગાંધીજી, જેમની કુંડળીની અંદર આ રાજયોગ નિર્માણ થતો હતો. હા મિત્રો, એક વાત સાચી છે કે જે આ યોગ નિર્માણ થાય છે, આવા રાજનેતા ક્યારેક નિર્ણય કોઈ પણ કરે અપવાદરૂપ બને છે. એટલે મહાત્મા ગાંધીએ જે પણ નિર્ણયો કર્યા ક્યારેક અપવાદરૂપ બન્યા આપણે જોયા છે, પણ લોકપ્રિયતા ખૂબ જ આપણે એને જોઈ છે. આજે રાષ્ટ્રપિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને જે પણ ચર્ચા કરતા, જે પણ વાત કરતા હતા, માનવ દેહ એને ખૂબ જ સારી રીતે જેનું માનતા હતા. અને સાથે સાથે એમના જીવનની અંદર સાદગીપૂર્ણ એને જીવન જીવ્યું. પિતા તરફથી, માતા તરફથી ખૂબ જ સહયોગ મળ્યો, પણ સાથે સાથે આવા જાતકોને પત્નીનો સહયોગ પણ ઉત્તમ મળે છે, સારી પત્ની મળે છે. સાથે એમના જીવનની અંદર લોકપ્રિયતા ખૂબ જ સારી મળે છે. જન્મ કુંડળી આપ જોઈ શકો છો. આપની કુંડળીમાં આ યોગનું નિર્માણ થતું નથી કે થાય છે એ જરૂર જણાવજો. સાથે મિત્રો, અલગ અલગ યોગ અલગ અલગ લગ્નમાં કઈ રીતે રાજનેતાને સફળ બનાવે છે આગળ આપણે ચર્ચા કરતા રહીશું. સાથે મિત્રો, રાજનીતિમાં આગળ આવવા માટે કયા ઉપાય કરવા જોઈએ
એ પણ આગળ ચર્ચા કરશું. મિત્રો, આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.